જય દ્વારકાધીશ મિત્રો 365 દિવસ બ્લોગિંગનો આજે આપણો દિવસ છે 68મો નંબર મજા નાસ્તો કરીને હું બેઠો તો રૂમમાં અને લ્યો કાજુ બદામ કોઈને ખાવા લ્યો ને કાજુ બદામ કચ્ચા બદામ બોહિમિયા અકર મોરો મોરો બોહિમિયા યો કાજુ બદામ ખાવા કોઈ બાપુ આવી ગયા મેળી ઉપર કરી મોર્નિંગ વ્યૂ ચકલા કોઈ દી બાદ ન બને જો ભાઈ આજે ઘરે કોઈ નથી એટલે આપણે કરવાનું કાંઈ કામ છે નહીં શાંતિથી ઉવાનું એટલે હું તમને એક વાર્તા ઉખાણો જોક્સ તમને જે સમજો એ સમજો પણ મજા આવી છે વાર્તા મજા આવી છે સાંભળજો પહેલાં ઉપર કેમેરા સેટ કરી દઉં કેમેરો તો જો ભાઈ એમાં એવું હોય કે એક દાદા હતા એને ભેંસું રાખવાનો બહુ શોખ તો એને રહ્યું ને એક ભેંસ હતી એને રહ્યું ને બહુ વાલી હતી ભેંસ તો એક દિવસ એક રાતે એવું થયું કે ચાંદની રાત હતી તારા ચમકતા હતા કૂતરા ભોંકતા હતા અને ચોર આવીને ભેંસને લઈ ગઈ એની ભેંસ ચોરી થઈ ગઈ ટૂંકમાં તો એને દાદાએ કેસ કર્યો કે મારી ભેંસ કોને ચોરી કરી એમ તો પછી રહ્યું ને એને એની બાજુ રહ્યું ને ગાંડો રહેતો હતો એને જોયું હતું કે ભેંસ કોણ લઈ ગયું નહીં તો એને રહ્યું કોર્ટમાં હાજર કરવામાં આવ્યું તો જજ સાહેબ એને પૂછ્યું કે ગાંડા આ ભેંસ કોણ લઈ ગયું તને ખબર તો ગાંડો કે આ મને ખબર કે શું થયું એ રહી તે મને ઘેર તો ગાંડો કહી કે ચાંદની રાત હતી કૂતરા ચમકતા હતા તારા ભોંકતા હતા અને ભેંસ આવી ચોરને લઈને લઈ ગઈ બસ એટલું જ હતું મળીશું નવા મ્યુઝિક લક્ષાત દે ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ મજા આવી હોય તો ભલે નવું મજા આવી હોય તો ભલે સબસ્ક્રાઈબ કરતા જાય